તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવા સૂજીના ઉત્તપમ. તો આ ઉત્તપમ બનતા બિલકુલ વાર નથી લાગતી. તમે જોઈ શકો છો લુક્સમાં, ખાવામાં એટલા ટેસ્ટી. તો તેના માટે મેં કોબીજ, ટામેટું, ડુંગળી, ગાજર, બીટ, પનીર, કેપ્સિકમ બધું સરસ એવું મેં ચોપરમાં ચોપિંગ કરી લીધું છે. આ રીતે એકદમ ઝીણું આપણે ચોપ કરી લેવાનું. હવે ધાણા એવા વધારે પ્રમાણમાં એડ કરી દઈશું. તો આ છે ને બાળકોને તમે લંચ બોક્સમાં આપો ને તો એ લોકોને ખૂબ જ ભાવશે. તો આ રીતે ધાણા અને મરચાં પણ મેં એડ કર્યા હતા. તો સ્પાઇસી તમારે ખાવું હોય એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના રહેશે. તો અત્યારે આપણે આમાં મીઠું એડ નથી કરવાનું. મીઠું એડ કરશો ને તો એનું પાણી છૂટવા માંડશે. તો હવે આ સોજી મેં 10 મિનિટ પહેલાં પલાળી હતી. સોજી અને ચોખાનો લોટ તો આ રીતે મેં પલાળી હતી. તો તમે જોઈ શકો છો સૂજી આપણી પલળીને એકદમ ફૂલી ગઈ છે. હવે એમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. સોજીને તમારે ટાઈમ હોય ને તો તમે વધારે પણ પલાળી શકો છો. તો આ રીતે મીઠું એડ કરવાનું ટેસ્ટ પ્રમાણે. તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં કરવાનું હોય ને એટલું થોડું થોડું લઈ અને કરી દેવાનું. હવે આપણે ઈનો એડ કરીશું. એકદમ થોડો એવો ઈનો એડ કરવાનો, જેથી એનું ફર્મેન્ટેશન બહુ ફાઇન થઈ જાય. તો જોઈ શકો છો બબલ્સ પણ એવા ફાઇન આવી ગયા છે. તો તમારી સાથે ટાઈમ હોય ને તો તમે સોજીને 2 થી 3 કલાક પલાળશો ને તો પણ એનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળશે. હવે આપણે ઢોસા પેન લઈ લીધું છે. તો આપણે નોનસ્ટિક પર કરીએ ને તો તમે ઓઇલ વગર પણ કરી શકો છો. બિલકુલ ઓઇલની જરૂર પણ નથી પડતી. બટરમાં, ઓઇલમાં. તો સવારે મેં આ લંચ બોક્સમાં બનાવી આપ્યું છે અને બહુ જ મસ્ત થયું. એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી. અને એકદમ હેલ્ધી અને એકદમ ઇન્સ્ટન્ટ એવું ફટાફટ રેડી થઈ જાય છે. તો આ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈશું ઢોસાની તવી પર. તમે તો જેટલી ક્વોન્ટિટીમાં તમારે કરવાનું હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે કરી લેવાનું અને પછી થોડું થોડું કરી અને આવી રીતે બેટર તમારે કરી દેવાનું. આ રીતે આપણે બધી સબ્જી એડ કરી અને ઉપર સ્પ્રેડ કરી દઈશું. તો ઉપર ચાટ મસાલો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ એડ કરવાનો. સાથે મેં ચાટ મસાલાનો તો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. મરી પાવડર અને ચીલી ફ્લેક્સ સાથે ઓઇલ થોડું એડ કરી દીધું. એ તો એક સાઈડ થઈ ગયા પછી બીજી સાઈડ ફેરવી દઈશું. તો આ રીતે એને ફેરવી દેવાનું બીજી સાઈડ પણ સરસ એવું થવા દેવાનું. તો આ નોનસ્ટિકમાં તો થતાં પણ બિલકુલ વાર નથી લાગતી. એકદમ ફટાફટ આપણા ઉત્તપા બનીને રેડી થાય છે. એ બધા ફટાફટ આપણે વેજીટેબલ લીધા અને ફટાફટ કર્યું. તમે જોઈ શકો છો કેટલું ઇન્સ્ટન્ટ બનીને રેડી થાય છે. અને આ સબ્જી બાળકોને તો જો ના ખાતા હોય તો તમે આવી રીતે ઝીણું એકદમ ચોપરમાં ચોપિંગ કરીને આપો તો બાળકો ખાઈ જ લે છે. તો આ રીતે બહુ જ ફાઇન લાગે છે. જો તમારે આ સબ્જીને કાચી ના લેવી હોય તો તમે સોતે પણ કરી શકો છો. તો આપણે કરી દઈશું એક એક કરીને બધા. તો લુક્સમાં તમે જોઈ શકો છો અને સોફ્ટ પણ એટલા. તમારે જેટલા ક્રિસ્પી બનાવવાના હોય એટલા ક્રિસ્પી પણ તમે બનાવી શકો છો, કારણ કે આપણે અંદર ચોખાનો લોટ એડ કર્યો હતો. તો ધાણાની ચટણી સાથે સર્વ કરીશું. છોકરાઓને ટોમેટો કેચઅપ ભાવે તો એની સાથે પણ સર્વ કરી શકે છે. તો આપણે આ રીતે નાની સાઇઝમાં પણ બનાવીશું. તો બાળકોને તમે જો નાના બાળકો હોય અને તમે આ રીતે નાની સાઇઝમાં બનાવીને આપો ને તો પણ એવું ખાઈ લે છે. કારણ કે એ લોકોને કેવું કે કલરફુલ હોય તો એ લોકો ફટાફટ બધો લંચ પૂરો કરીને જ આવે છે. તો આ રીતે આપણે કલરફુલ બનાવી અને બાળકને આપીએ અને હેલ્ધી પણ હોય એવી વસ્તુ આપણે બનાવીએ તો બાળકો માટે પણ સારું અને આપણે પણ ખુશ. તો લુક્સમાં તો કેટલું ફાઇન લાગે છે, ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે. તો સવારની ભાગદોડમાં ટાઈમ ના હોય તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. જો તમારે રાતથી પલાળવી હોય ને તો રાતથી પણ તમે પલાળી શકો છો સોજીને. તો સોજી જેમ ફૂલે ને એમ એનું રિઝલ્ટ બહુ પરફેક્ટ મળે છે. તો આ રીતે આપણે કરી દેવાનું છે. એની પર પણ આપણે ચાટ મસાલો કે જલજીરા, તમે જે પણ તમને છોકરાઓને ભાવતો હોય એ ટેસ્ટ તમે ઉપર ફ્લેવરમાં મસાલો કરી શકો છો. તો અત્યારે મેં એકલો ચાટ મસાલો આમાં એડ કર્યો છે. તો વાવ, તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ. ઉપરની સબ્જી આપણે બરાબર સ્પ્રેડ કરી દેવાની એટલે એક પણ સબ્જી છૂટી પડે નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.